તમને બે કોણ ઓળખતો તો ઓકે કોઈ નહીં લઈ આલું એ ધમકી તો આલજે જ ખોટી હિંમતી ઘણા નાટકો કર્યા તમે શું તમે તો પહેરતાય નહીં બેલ્ટ મારતો આવો નતો જોતો ચશ્મા એમ તોડી દેવા વાળી ખોટી ખાડાબારી વાત નહીં તોડી દેવા વાળી વાત નહીં કોઈક મને સરપ્રાઈઝ આલે એવી ધમકી. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને તમારા ભાઈએ ને તમારા ભાભીએ ચાલુ કરી નાખ્યો છે વ્લોગ. અને આજે વ્લોગના અંદર દેખો અમે શું લઈને બેઠા તમને બતાવો. અને એ બી એક પ્રોબ્લેમ થઈ ગયો પાછો, બરાબર? જો આજે અર્જન્ટ શું કહેવાય કોમ બી એનું પડ્યું ને એને ખરા ટાઈમે અમે એ વસ્તુ ભૂલી બી ગયા. આ દેખો બેગો પેક કરીએ છીએ ચમ કે આવતીકાલે આપણે જવાનું છે બહાર ફરવા. કયો જવાનું ફરવા એ તમારે ગેસ કરવાનું હોય, બરોબર? લગભગ મારા ખ્યાલથી હું આગળના બ્લોગમાં કીધેલું હોય. ચલો કીધેલું કે નહીં કીધેલું મને કોઈ ખબર નહીં, બાકી તમે કમેન્ટ કરજો કે અમે કયો આગળ ફરવા જઈએ, બરોબર? તો આવતીકાલે જવાનું છે ફરવા માટે. તો બેગો દેખો ગાડી નોખી છે ચમ કે આપણે આ બેગો લાયા હતા આપણે તો. અને મેન લોચો એ થઈ ગયો હે કે આ ઓના જે પાસવર્ડ આવે ને પાસવર્ડ અમે ભૂલી ગયા. તો ખબર જ નહીં કે શું પાસવર્ડ એમાં જેટલા અમને યાદ હતા એટલા બધા મેં ટ્રાય કરી નાખ્યા પણ એમાંથી એકે લાગતો જ નહીં. જી એટલે ઓમ જો બેગ આ ખુલ્લી છે આ ઓનો તો પાસવર્ડ આપણે નહીં યાદ જો. આલા આ મોટી બેગ એ ઓનો પાસવર્ડ નહીં યાદ. ખોલીને બતાવ. હા બતાવજો, જોજો. એ હતી કા હતી આવો ખૂબ થાય. હું જેટલી વખત ઓને કહું તો લોચા જો આટલી કડા મજૂરી છે નહીં થાય તારી. આવું તો મોટી બેગ નો પાસવર્ડ ભૂલી ગયેલા. હા અને ઓનો ખબર હે ને? આ તો ખબર નહીં મને. પેલી વચ્ચેનો ખાલી યાદ હે, બાકી જે બી હોય ચલો બોલો. તો ચલો જે બી હોય તો આપણે પેલા ભાઈને ફોન કરીને પૂછીએ નકર ત્યાં જઈને થોડા એને સેટિંગ બેટિંગ કરાવીએ. એ બી બજારમાં જવાનું તો આ ભાભીને કપડાં લીધા તો બર્થડેના આગળના દિવસે લીધેલા કપડાં હે પણ દુકાનમાં હજુ દી ત્યાં પડે તો લાવવાના બી બાકી હે. અને એના પછી આજ બી થોડા ઘણું એડનું કોમ હે જે ઇમરજન્સી નવી એડ તો નહીં લેતા પણ જે પડી હી બધી પતાવવાની હી. તો ટ્રાય કરશું આજે એક બે જેટલી પતી એટલી પતાવી નાખશું ને આખા આજના દિવસનું તમને રૂટિંગ બતાવશું અને બેગ પેક કરશો શું બેગમાં ભરીએ એ બધું તમને બતાવશો. તો ચલો તમે બ્લોગમાં છેલ્લા સુધી બન્યા રહેજો. ઓનો આપણે રસ્તો કાઢીએ. ઓકે જઈએ છે અમે આજ ખબર નહીં હાલ જ જો વહેલું જવાનું થયું અચાનક. હા શું થયું? નંબર ભૂલી ગયો છે. નંબર પિન ભૂલી ગયો. પિન જેટલો ટ્રાય કર્યો પણ પિન યાદ જ નહીં આવતો કોઈ. તો બધો ટાઈમ બગાડવાનો કોઈ મતલબ જ નહીં. તો 3 બેગો ભરી નાખી. પેલા બેગવાળા ભાઈ કે કોઈ લઈ ના હું તમને એક જ સેકન્ડમાં એમને કંઈક ખોલી દઉં. તો કીધું વાંધો નહીં ચાલો લઈ જઈએ ત્યાં આગળ અને એમના જોડે ખોલાવી દઈએ. અચ્છા મને કપડાં બી લાવવાના હતા ભેગા લાગે કપડાં બી લેતા આવીએ. ઓકે તો ચલો જઈએ બજારમાં કપડાં બી લાવી દઈએ. આ બેગ બી ખોલાવી દઈએ. બીજું તો કોઈ કોમ નહીં બજારમાં કંઈ નહીં. અને બેલ્ટને ખાલી કોણા પડાવવા નહીં. તો ફટાફટ બધું કોમ પટાવી દઈએ. ને દેખો આ મેન ગિફ્ટ આવ્યું હતું સરપ્રાઈઝ આવ્યું છે. મેં ગિફ્ટ એને આવ્યું હતું આવ્યું બરોબર ને? તોડીને ફેંકી દે હા કે કોઈ નહીં લઈ આલું. એ ધમકી તો આલજે જ નથી ખોટી હિંમતી. આ તોડીનો હશે ને તો તારી શોખમ કોઈ લઈ આલું તો જો હાવ કે હા શું કે તોડી તો દે ને બધું ઉદયપુર ને બુદેપુર ચૌડી જાય આખે આખું. હા તો એમ તોડી દેવા વાળી ખોટી ખાડાબારી વાત નહીં તોડી દેવા વાળી વાત નહીં. કોઈક મને સરપ્રાઈઝ આલે એવી ધમકી ના આવે હું તોડી દેવું. હા નાની હોય મોટી હોય ગિફ્ટ હોય ખબર પડી બકા. હા નહીં જોતું એમ મત કે તોડી નહીં દે એમ મત કે તોડી નહીં દેવા વાળા શબ્દ યોગ્ય નહીં બોલી તું. હા તો ફેંકી દે ને તો કાયદેસર કોઈ નહીં મળે હાવ ખેતી નેકળો વાળી ખોટા વેમો રહેજે જ મત બકા ગાયબ થઈ જાય. તો શું થયું પડે શું થયું બાઇક ઉપર તો થૂકી છે ને તો સાફ કરવા આવ્યો બરાબરનું પકડીને. તો ત્યારે હોય થૂક હોય તો હોય થૂક લે તાકાત હોય તો થૂક. મિત્રો એ આ પેન્ડલ જ મેલ આવ્યું હતું બરોબર હે. લે હડો ટાણો ચડ્યો જો ખાઈ ટાણો ચડ્યો. આ મોઢા પર ટાણો આ ટાણો ચડ્યો હે. આ મોઢા પર ટાણો ચડેલો હોય. લે હાડો સો ચડેલો હેડો હવે તમે જઈને આવો મારે નહીં આવતું. હેડો હવે લે હેડો સાચો કે આ માણસ એટલો ઊંધો હોય મને સાચું કહે તો ખોટું લાગે એમનો માણસ છે. મેં સાચું કીધું ખોટું કીધું તો એમ એવું ચો કહેવાનું હું તોડી જ નહીં દઉં. મેં ગિફ્ટો લાવી હતી ઘણા નાટકો કર્યા તમે. શું તમે તો પહેરતાય નહીં બેલ્ટ મારતો આવો નતો જોતો ચશ્મા ચમ આવા લાયા.
કોને એનાથી જે હા તે મળે પણ જોઈ લેવાનું મેં એમને કીધું હા, હું એમ. ફેંકી દેવું મેં એમ કીધું તોડી ફેંચી દેવું એમ કીધું બધું પડ્યું જ છે કે તો તારી જો એક વસ્તુ સમજ કે દરેક વસ્તુ જો કે બધા ગિફ્ટ મળે કે બધી વસ્તુ કોઈ પહેરે ના પહેરે તો માણસ સાચવીને ના રાખે ગોડા હવે આ જુઓ એને મને એ આલ્યું હે શું કે આ એને મને આલ્યું છે 1.5-2 વર્ષથી આખું તૂટી ગયું છે એવું ખરાબ થઈ ગયું તો હું પહેરું જ છું કે હું નોખું હું આ મોટું બગાડે છે નવાઈ કરી નવાઈ કરી વાળી એટીટ્યુડ બતાવી ચલો ચલો મિત્રો જઈએ આપણે બજારમાં કે ઓયનો ઝઘડો થઈ જાય બોલ બાઇક ઉપર આવી જશે બાઇક ઉપર લાવ્યું તું બજારમાંથી શ્યામાં લાવ્યું તું બાઇક ઉપર લાવ્યું તું તો બાઇક ઉપર જ લાવ્યું તું લો ચલો પહેલાં બધું બાઇક ઉપર કોમ નહોતું થઈ જતું તો તારી હવે થઈ જાય તો ચલો ભાઈ નીકળીએ હવે તો ભાઈ ફાઇનલી બજારમાંથી નીકળ્યા હતા આ જગ્યાએ આપણે બેગો આલી હતી બેગોને શું કહેવાય કમ્પ્લીટ પિન સેટ કરાવવા આવ્યો હતો ભાઈએ પિન સેટ કરી નાખ્યો ભાઈ બજારમાં જે તમારા ભાભીના કપડાં લેવાના તો લઈ લીધા મને વચ્ચે એક જોડી કપડાં પસંદ આવ્યા તો મેં લઈ લીધા નાઇટીન ટી શર્ટ અને હવે નીકળીએ છીએ અહીંથી ઘરે આવી જાઓ હડો મેડમ ફટાફટ એ કરતા મોટું ચમ આવું થાય તાકાત કરતા ઓકે તો ચલો કરી દીધો ને સેટ કમ્પ્લીટ પીન ને અને અચાનક અમારે ફોન આવ્યો અચાનક અર્જન્ટ જવાનું છે સિદ્ધપુર જવાનું હે તો અહીંથી હવે ગાયો ઘરે જઈએ સવિતાબેને કીધું રોટલી બનાવી દેજો ફટાફટ રોટલી બનાવેલા ઘરે જઈ ખાઈને તરત નીકળવાનું હે ચોય હેલો સિદ્ધપુર તો ફાઇનલી મિત્રો બજારમાંથી આવી ગયા ઘરે બધી વસ્તુ લાવી દીધું દેખો મરચા અને અડબીના પત્તા અને શું લાવી દીધું કાચર કુચર આઈટમ લાવી દીધું તમારા ભાભી માટે બેલ્ટ લાવી દીધો બેલ્ટના હુક બનાવવાનું તો ચલો બધું થઈ ગયું રેડી સવિતાબેન રોટલા બનાયા તો ચલો ફટાફટ જમી લઈએ દેખો 1:30 તો વાગી જ ગયો આજ કોઈ કરવું નહોતું તો એ જવું પડે યાર ચમ ખબર હે કોમનું એવું નહીં પણ ભાઈને વાયદો આપી દીધો ગુરુવારના ચમ કે ભાઈના ઓપનિંગ છે એટલે કે ભાઈ કે ગુરુવારના ફાઇનલ આવજો એટલે કીધું ઓકે ગુરુવારના આવી જશું અને અમારે બહાર જવાનું ડીલે થયું એટલે કીધું હવે વધો નહીં હેડો આવતીકાલે કીધું કહો વધો નહીં ફટાફટ આવીને કીધું કોમ પટાવી દઈએ તમારું તો ચલો નીકળીએ ફટાફટ જમીને ઓકે તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે ફટાફટ જમી લીધું જમી અને હવે એની કપડામાં આપણે ડાયરેક્ટ ઉપડી ગયા છીએ સિદ્ધપુર જઈએ છીએ તો દેખો હાલ ટાઈમ થયો કેટલો વાગ્યો હોય 1-2 વાગવા આવી ગયા હે બરોબર હવે જોઈએ 41 મિનિટમાં 45 મિનિટમાં પહોંચી જાય તો ફટાફટ શૂટ કરી નાખશું રસ્તામાં બી થોડા ઘણું 1-2 ક્લિપ લેવાની એ બી લઈ લેશો તો ચલો અહીંથી નીકળીએ અને ડાયરેક્ટ તમે જો ઉભા રહીએ તમને તો ચલો ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ સિદ્ધપુર અને આવી ગયા બજારના બી આવી ગયા અને દેખો એ આ દુકાન તુલસી કરીને એનું આપણે શૂટ કરવાનું છે જોઈ લો તો ચલો આપણે પટાઈ દઈએ શૂટ પટાઈ દઈએ અને શૂટ પટાઈ અને ભાઈ તમને મળીએ અને બાજુ મોજ આપણે સિદ્ધપુરની ફેમસ લાલુ કાકાની કે એને કોઈકની લચ્છી ફેમસ છે તો લચ્છી બી પીતા જશું અને અમે આવ્યા હતા ને એના પહેલાં તો બટાકા ભૂંગળા ખાતા તો જોરદાર ટેસ્ટ હતો જો ચાલુ હોય તો બટાકા ભૂંગળા બી ખાતા આવશું પેટ ભરેલું હોય પણ ખાલી ટેસ્ટ માટે ખાતા આવશું ચમ આવો શબ્દો બોલે અમુક આ થઈ જાય ટેસ્ટ માટે ખાતા આવશો તો ચલો ભાઈ વહેલા આપણે કરી દઈએ શૂટ ડિપ્રેશન તો ભાઈ ફાઇનલી વિડીયો શૂટ કમ્પ્લીટ કરી નાખ્યો લાલુ માલની લચ્છી બી પી લીધી બરાબર અને લચ્છી પેલા ભાઈએ દુકાનવાળા જ મંગાવી હતી એટલે ત્યાં આગળ પી લીધી લચ્છી તો સારી હતી નથી મસ્ત લચ્છી તો મસ્ત હતી પણ હાલ હવે ખાવા બેઠા હા આ કાકો છો જ્યાં આ જીતુ કાકા જ નોમે હા જીતુ કાકાના બટાકા ભૂંગળા ખાવા બેઠા સિદ્ધપુરમાં કારણ કે ફેમસ એટલા માટે દેખો ટેસ્ટ કરવા લાયેલા પહેલા આમ તો ટેસ્ટ કર્યો તો અમને હારા હી છે ભાઈ ભૂંગળા ચમડાઈ જાય એ તો હાલ વાતાવરણના કારણે ભૂંગળા થોડા ચમડાઈ જાય પણ કંઈ વાંધો નહીં ચલો ખાઈ લઈએ અરે બધી ખાઈને આપણે નીકળીએ ઓકે અને કોને બટાકા ભૂંગળા જીતુ કાકાના ખાધેલા ખાલી કોમેન્ટ કરજો બરોબર અને કોઈ સિદ્ધપુરથી અમારો બ્લોગ દેખતો હોય તો પણ અમારો કોમેન્ટ કરજો તો ચલો અને પતાવી દઈએ તો ફાઇનલી મિત્રો રીલો શૂટ કરવાની રીલો એટલે એડો જે શૂટ કરવાની શૂટ કરી નાખીને હજુ બી 2 બાકી છે બરોબર તો આ ભાભીએ 3 વખત તો ખાલી સાડી બદલી છે 3 વખત ના ચલા વખત ચલા વખત સાડી બદલી હતી બીજી પહેરી હા 2 જોડી કપડા પહેર્યા એક બીજી સાડી એમણે હાલ બદલી નાખીને ફરીથી દેખો બ્લુ પરી થઈ જઈએ દેખો આ સાડી આપણે કાશ્મીર પહેરી હતી એ રીત છે ને નવું સીવડાયું એવું આખી બની સીવડાયું એમ આમ પહેલાં પહેરી દે છે એવી લાગતી હતી ખા પેલી ઓગણવાડીના અંદર પેલી બહેનો આવી ને એની જેવી લાગતી હતી સેમ ટુ સેમ તો તારી ઓગણવાડીમાં જાતા ચણા મસાલા હાલતા ખબર પેલા ગાધે લાવી
તો ભણી જ દેવાનું આંગણવાડીમાં શું કાઢેલા હશે ભણી હું ભણી દી આંગણવાડીમાં એવું હે આંગણવાડીમાં જતા મસ્ત ચણા હજુથી મને યાદ હે ચણા મસાલા ને રમકડા હાલતા પીળા પીળા કલરનું ને એકબીજા ઉપર પેરા બનાવતા ખબર હે ઓકે કંઈ વાંધો નહીં ચલો મિત્રો તમારા ભાભીને હું પ્રપોઝ કરું ખાલી તમે જોઈ લો લે જાનું લે તારે જાનું શેટી જાકી જાનું વાળી પ્રેમ આટલો કરું એ શું હે રહ્યું શું હે ચશ્મા હી તોડજે મને મરી ગઈ સમજી લે કે તૂટી જાય વળી જાય લે વળી જાય ભાઈ મતકી કરી તો હા જો વળી જાય ને નહીં પહેરું ચોખ્ખી ચડવા દે વધારે તો ચલો મિત્રો શૂટ હજુ થોડું બાકી હે તો કરી લઈએ ઓકે તો ચલા કન્ટિન્યુ એટલે પ્રેમથી કહું તો પ્રેમથી કહું પ્રેમ નહીં મારું નહીં મારું વિશ્વાસ છે કે તને હાલો હા તો ચલા કન્ટિન્યુ કઈ વાંધો નહીં ચલો ચલો કન્ટિન્યુ તો ભાઈ નીચે પટી ગયું બધું શૂટ અને હવે આયા પાછા ધાબા ઉપર આયા દેખો તો ચલો હોય શૂટ કરી દઈએ અને દેખો નાસ્તામાં લાયા હતા સેવ મમરાન પેલો જે ભેળ અમે ખાઈએ એ રીત લાયા હતા તો પતી બી ગયું હા પતી ગયું ઘેરે પટી ગઈ બાકી આખી ફરી લાવવી પડશે ને પણ મજા આવી જાય ખાવાની ના મસ્ત આવે અને દેખો ખાલી અમારા હોમે પેલા છોકરા બધા જે ડાન્સ પ્રેક્ટિસ કરી બહુ મસ્ત હાલ બંધ કરી નાખી નકર મસ્ત ડાન્સ કરતા હતા હા ને આખા ફ્લિપ ને એવું બધું અલગ અલગ મારતા હતા ને જુઓ પણ બેલ જો ચાલુ કરીને હું તમને બતાવી દઉં એ નાચક નહીં નાચતો જતો રહ્યો અમને જોરદાર ફ્લિપ ઊંધી ફ્લિપ ને મસ્ત ડાન્સ કરતા હતા થોડો સ્ટાઇલિશ ડાન્સ તો ચલો ભાઈ હું એ ડાન્સ તો જોરદાર કરું નહીં કરતો હા ઓયથી બોય વાળી તો ચલો મિત્રો શૂટ કરી દઈએ ફટાફટ પછી તમને મળું થોડી વારમાં ઓકે તો ફાઇનલી મિત્રો તમારા ભાભીને તમારા ભાભી હું પ્રેમ વરસાવું છું લે હેડ વરસાવું હા નહીં વરસાવ ના અમારે રીલ શૂટ કરતા કરતા ઝઘડો થઈ જાય હોય છે મગજ વગર ની આઈટમ નહીં તમારા કોન્સેપ્ટમાં કોઈ લેવાનું નહીં હોતું તારામાં જ કોઈ લેવાનું નહીં હોતું મારામાં લેવાનું હતું ને એટલા જ આટલા અધર થયા ને મોજ પહેરી જ હતું કોણ જમીનના મોજ તમને બે કોણ ઓળખતું તો હા તો તવન જેવો ભાવ ઓળખતો તો આ હમણાં મારો વ્લોગ ચાલુ ટકા બધું કહેવાય જાય બળદ તું બોલે તું નહીં બોલતી હા બધું જે નાટક હોય ને બધા બહાર આવી જાય શું નાટક હોય છે બધા કહેજે ના મારે કેવું નહીં મારી ઇજ્જત ખરાબ થાય પોઈન્ટ મત માર કે અંધારું થાય રીલ શૂટ કરજો કે ન કહો મારો સાટ દે ફટાફટ શૂટ કરી દે તો ચલો મિત્રો અમે શું કહેવાય એડ શૂટ કરી દઈએ થોડી વારમાં તમને મળીએ તો ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે 10 10:30 અને દેખો 10:30 કોણ નાસ્તો કરે આ માણસ નાસ્તો કરે શું લાવ્યું છે નાસ્તાના અંદર ફ્રેન્કી લાવી છે અને લાયા છે નૂડલ્સ પહેલા ના પાડી રે મૂડ મરી ગયો તો રિયલીમાં નતા હું વળતો પાછો ગયો તો ખબર લેવા માટે બનાસગોળામાં ગયો તો પાછો લેવા માટે એટલે પહેલા હું જોયો તો અહીંયા પણ ભાઈ તું કે કોજીથી અમુક વાર લાવો એટલે હું કોજી લેવા જવું કોજી બંધ હતું હકીકત માં ખાવી હતી પાવભાજી પણ પાવભાજી બંધ જ હતી પછી બાજુમાંથી પાછો કોજી આવ્યો કોજીથી પાછો મને મૂડ મરી ગયો કે મેં કહું ફ્રેન્કી લાવો એટલે કે લાંબી જ લાવજો કોઈ ના એટલે પાછો જો બનાસગોળા મેં કીધું ઓવન જેવું કોણ થાય તો તારી ગરમ હે ઠંડુ ગરમ હે ચેવો ટેસ્ટ સારો હે મસ્ત હે ખુશ થેન્ક યુ બોલ હા તો કોઈ ના લઈ લઉં બોલો કે નહીં બોલું મતલબ એ માણસ સ્વાર્થી માણસ છે સ્વાર્થી દેખો ચે ઝાપકાવે જો લગન પહેલાં આ માણસનો વજન જેટલો ઓછો હતો અને લગન પછી એક અમારે હગાવા લઈ કીધું તો કે ખાલી લગન પછી જાડી થઈ જાય થોડી વાત સાચી નીકળી હા તારે મિત્રો આ ગળામાં પહેરવાનું હોય ને મેં આ દીધો ગિફ્ટમાં એને હું ખરીદું કે શું કશું ભૂલી ના જાય એમ બરાબર અને એના કપડાને દેખો પેકિંગ કરીને છીએ બધું એટલે એને બધા કપડાં કાઢ્યા બેગમાં પેકિંગ કરવાનું બાકી છે તમે હોય આજો તમે કોમેન્ટ કરજો કે અમે ચોઈ જવાના બરાબર ગેસ કરજો પરફેક્ટ ઓકે તો ચલો હું નાસ્તો કરી લઉં નાસ્તો કરીને તમને મળું તો ફાઇનલી મિત્રો બધા કપડાં કાઢી નાખ્યા છે કમ્પ્લીટ જે લઈ જવાના એ બધા સેટલમેન્ટ કમ્પ્લીટ મારી દીધા અને અમુક માણસોએ તો એના અંદર પેકે કરી નો છે કમ્પ્લીટ શું ઊંઘવાનું ભાઈ ઊંઘજે ને હવે કપડાં શું થાય અને આદત પડી ગઈ ઊંઘવાની ઇન્હેલર તારે તો આખો દાડી ઊંઘ કરે હા તો તારે આ મજા જ લાગે થાઈલેન્ડની પણ ના ઊંઘાય આદત પડી જાય કોઈ ના થાય તો આદત પડી જાય ખબર પડી
શું કહ્યું મિત્રો, આદત પડે કે ના પડે? ખાલી કહેજો તમારા ભાભીને બે શબ્દ. આમ કોઈ કહેવું નહીં હેડો મારે. ચલો ભાઈ, તો આપણે એક જોડી અંદર જતી રહી છે. જવાનું હે 3 દિવસનો ટાર્ગેટ છે. પછી ખબર નહીં કેટલા દિવસ, 2 બી થઈ જાય, 4 બી થઈ જાય. બરોબર. લો ચલો, મારી બીજી જોડી જઈ. ઓકે, ત્રીજી જોડી જઈ. ઓકે, પછી ચોથી છે કે ના? સારી, ચોથી જોડી જઈ. ઓકે, અને સવારમાં જ લાવી હતી. દેખો, તમને વ્લોગમાં નથી બતાવી, મારા ખ્યાલથી આ નાઇટી અને આ ટી શર્ટ લાવી હતી. બહુ મસ્ત છે, પહેરવાની મજા આવશે, કમ્ફર્ટેબલ. તો ચલો, નાઇટી ટી શર્ટ જવા દીધું છે. પછી આ ચડ્ડો બી જોડિયોમથી લાવ્યો હતો. ઓકે, ખાલી આ ફેરે ફરવા છે ને, આ ફેરે ફરવામાં ખાલી મેં 2 આઈટમ જ લાવી. આ ચડ્ડો અને ટી શર્ટ ને નાઇટી નારી 2 આઈટમ જ લાવી. એમથી હા, તે તો બધા નવા કપડા લાવ્યા. બધા એક નાઇટ ડ્રેસ લાયો, એક નાઇટી લાવી, 2 ટી-શર્ટ લાવી, 2 પેલો લાયો. બધા નવા લુગડા લાવ્યા. હિસાબ કઈ નો છો મને પેલામાં પૈસા વાળા. તો ચલો શું 4 જોડી, એક નાઇટી ને એક ચડ્ડો નો ભર્યો ને? બીજો ચડ્ડો લાવો. બીજો ચડ્ડો ચો હતો? હા તો બરોબર. એક આ રેગ્યુલર નાઇટી લઈ લીધી, એક ચડ્ડો લઈ લીધો છે, એક યલો ટી શર્ટ, એક પર્પલ ટી શર્ટ લઈ લીધી છે, પોપટી ટી શર્ટ અંદર છે, બ્લેક ટી શર્ટ જ છે મારા ખ્યાલથી. તો ચલો લો, આપે આ એક્સ્ટ્રા ચમ લઈ લીધો કે કોઈ કારણસર વરસાદ એમ પલડી જોઈ તો ઇમરજન્સી માટે લીધા છે. ઓકે, બરોબર. તો ને આ બધો ધંધો બધો બતાવવા જેવો નહીં, એ લીલો પીળો. ઓકે, બાકીની બધી આઈટમ ભરી દીધો, આખે ભરીને તમને મળું થોડી વારમાં. ઓકે, હેડતા થો હવે લઈને. હેડતા થો લઈને હવે. કુલી બોલો. કુલી છે તમારા મેડમ. ક્યાં સામાન ક્યાં આગળ મૂકો છો બોલો? તમારો સામાન ક્યાં તમારા માથામાં નોખવો છે કે બાર લડબી નાણામ? લડબી નાણામ. ઓકે, ચલો તમને લડબી નાણામ નોખવા છે એમ ને? દેખો મિત્રો, ખાલી આખી બેગ ભરી નોખી છે. તોય કેટલી જગ્યા હ. આ બેગ ને કોઈ લેવા દેવા જ નહીં. પહેલી વાત તો આ બેગ તો આ અનાજના નેની બેગ. ખાલી આ બેગ ના અંદર બધો કપડા ભર્યા છે. કેટલા બધા કપડા ભર્યા તો બેગ ખાલી હે. ઓની જગ્યાએ આપણો લાલ થેલો હોત તો લાલ થેલામાં હમાઈ જાય, પણ થાય શું ખબર હે? શું થાય બોલો? લાલ થેલાના અંદર કપડા બધા ભેગા થઈ જાય અને એક જ કપડા કાઢવા માટે લોચો થઈ જાય. પ્રેસ પેલું થઈ જાય. હા, એક કપડા આમાં તો જેવા મૂક્યા ને એવા જ રહી બધા. એવા જ રહી કમ્પ્લીટ. પહેલી વાત તો પ્રેસ કરેલી જ નહીં, એટલે પ્રેસ વાળા તો રહેવા જ નહીં. પણ એમ કે હોમ ટેલર રહે. અને આધી રાત તો કિસકા ફોન આ ગયા. વ્લોગ સવિતાબેન ને હાલ મેં બેલેન્સ કર્યું છે. સવિતાબેન ચેક કરવા માટે મને ફોન કર્યો કે બેલેન્સ થયું કે નહીં થયું ચેક કરવા માટે. તો દાદી અને પેકિંગ થઈ ગઈ છે, ચપ્પલ ની પેકિંગ થઈ ગઈ છે. હવે તમારે ગેસ કરવાનું છે કે અમે ક્યાં આગળ જઈએ છીએ. ઓકે કે તમને 99% તો મારા ખ્યાલથી અંદાજ મળી જ જવાનો છે. કીધેલું જ છે, પણ અમે ત્યાં આગળ નહીં જતા. કન્ફ્યુઝન હવે વિજય જો બરોબર. ઓકે, જો તમે પાક્કો ગેસ કરશો ને તો તમે મારા પાક્કા સબસ્ક્રાઇબર છો. બરાબર, ચાલો તો કઈ વાંધો નહીં. ચલો મિત્રો, કેટલા 12 વાગ્યા હશે? ચલો 12 વાગ્યા. 12 ખબર નહીં, 11:53 થી 12 વાગ્યા. હજુ સુધી બોલો વોઇસ ઓવર ને બધું થોડું કોમ પાછી પડી હોય. તો ચલો મિત્રો, બધું કામ પતાવી દઈએ અને આજનો વ્લોગ રાખીએ આટલા સુધી. કાલ સવારે આપણે મસ્ત મોર્નિંગમાં નીકળી જવાનું છે. તો ક્યાં નીકળશું એ તમને નેક્સ્ટ વ્લોગમાં જોવા મળશે. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો જો ના કરી હોય તો, જેથી અમારા નવા વ્લોગ તમને જોવા મળી જાય. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. મસ્ત રહો, ખુશ રહો, ખાઈ પીને જલસા કરો. જય હિન્દ, જય ભારત. ઓકે, ચાલો.